પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 30મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 11મો અધ્યાય 27થી 33મી કલમ સુધી. તેઓ પાછા યરૂશલેમ આવ્યા અને ઈસુ મંદિરમાંના ચોકમાં ફરતા હતા. એવામાં મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ અને આગેવાનો તેમની પાસે આવીને કહ્યું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? આ બધું કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? ઈસુએ તેમને કહ્યું, હું પણ તમને એક સવાલ પૂછું, તમે એનો જવાબ આપો, એટલે હું પણ તમને કહીશ કયા અધિકારથી હું આ બધું કરું છું. યોહાનને સ્નાનસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો હતો? ઈશ્વર તરફથી કે માણસ તરફથી? મને જવાબ આપો. આ સાંભળીને તેઓ માહે વિચાર કરવા લાગ્યા. જો આપણે એમ કહીશું કે ઈશ્વર તરફથી, તો એ કહેશે તો તમે કેમ માન્યો કેમ નહીં? તો જો આપણે માણસ તરફથી, તો પછી એમ કહીએ. પણ તેમને લોકોનો ડર લાગતો હતો, કારણ બધા યોહાનને સાચે જ પૈગંબર માનતા હતા. એટલે તે લોકોએ ઈસુને જવાબ આપ્યો, અમને ખબર નથી. ત્યારે ઈસુએ તેમને કહ્યું, તો હું પણ તમને કહેતો નથી કયા અધિકારથી હું આ બધું કરું છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભયતા બહેનો, અધિકાર વર્ગ માટે બીજા કોઈ અધિકાર પુરુષ આવે તો પછી ત્યાં મોટું ઘર્ષણ થાય છે, ચેલેન્જ થાય છે, ક્લેશ થાય છે. પ્રભુ ઈસુ મંદિરમાં જે લોકો વેપાર કરતા, ધંધો કરતા હતા, ઘોંઘાટ કરતા હતા, બધા કાઢી મૂક્યા. અને એના લીધે અફસોસ થઈ ગયા મુખ્ય પુરોહિતો, આગેવાનો. યહૂદી લોકોના વિચાર પ્રમાણે અધિકાર, એક માણસને 3 પ્રકારના અધિકાર મળતા હોય છે. જે પૈસાવાળા હોય, પૈસાના લીધે એમની પાસે પાવર હોય છે, સદુકી લોકો. કે બીજા પ્રકારના જેમની પાસે હોદ્દો હોય, તો હોદ્દાના લીધે એમની પાસે પાવર હોય, અધિકાર હોય છે. જે લોકો જેવી રીતે મુખ્ય પુરોહિતો હોય અને આગેવાનો હોય. અને જે ત્રીજા પ્રકારના અધિકાર, કોઈ માણસ પુષ્કળ અભ્યાસ કર્યો હોય, અભ્યાસમાંથી મળતો અધિકાર, કે એટલે નોલેજમાંથી મળતો અધિકાર, જેવી રીતે શાસ્ત્રીઓ. પણ આ ત્રણેય પ્રભુ પાસે નથી, તો પછી આ માણસને અધિકાર ક્યાંથી આવ્યો? ચેલેન્જ કરે છે. તમને આ અધિકાર, મંદિરને સાફ કરવાનો, મંદિર ચોખ્ખું કરવાનો, પવિત્ર કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? પ્રભુ ઈસુ તો એમનો અધિકાર બધે બતાવતા હતા. અશુદ્ધ આત્માનો વળગાડ ઉતારવા પોતાનો અધિકાર બતાવે છે. જે લોકો ભૂખ્યા હતા એમને ખવડાવવામાં પોતાનો અધિકાર બતાવે છે, પ્રેમ દ્વારા. જે આંધળા હતા એને સાજાપણું આપીને, એને દૃષ્ટિદાન આપીને પોતાનો અધિકાર બતાવે છે. અને જે લોકો પાપી હતા એમને ક્ષમા કરીને પોતાનો અધિકાર બતાવે છે. આ બધું એમને કશું નડ્યું નહીં, પણ મંદિરમાં બિઝનેસના લીધે, એમના લીધે બહુ નુકસાન થવાનું છે. એટલે પ્રભુ ઈસુને આગળ આવીને ચેલેન્જ કરે છે. ક્રિસ્મોલ ભાઈઓ તથા બહેનો, અધિકાર બહુ મહત્વનો છે. ઘરમાં અધિકાર, સમાજમાં અધિકાર, ધર્મમાં અધિકાર, દેશમાં અધિકાર. અધિકાર સેવા કરવા માટે છે, ભલું કરવા માટે છે, બીજાને દબાવવા માટે નહીં. પ્રભુ ઈસુનો અધિકાર પિતા પરમેશ્વર પાસેથી એમને મળે છે. કલાકો સુધી પ્રાર્થના કરતા હતા અને એમને જે નિકટ સંબંધ હતો એમાંથી પ્રભુ ઈસુને અધિકાર મળે છે, એ શક્તિ મળે છે અને એ પાવર મળે છે. દુનિયાવી રીતે લોકો અધિકાર ચલાવતા હોય બીજાને દબાવવા માટે, પોતાનો અહંકાર, અભિમાન વ્યક્ત કરવા માટે છે. આપણે ઘરમાં કેવી રીતે અધિકાર બતાવે છે? જે વડીલ હોય, અધિકાર જે લોકો ખરેખર બતાવે છે, એ લોકો ખરેખર પોતાની નબળાઈ વ્યક્ત કરે છે. જેના હાથમાં અધિકાર હોય, હંમેશા સારું કરતા હોય, ભલું કરતા હોય,
એ સાચો અધિકાર કહેવાય છે. હા કૃષ્ણમાલા ભયતા બહેનો, આજના આ શુભ સંદેશ, આ મનનચિંતન શાસ્ત્ર પર સમજવામાં પ્રભુ ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.